મિત્રો, આજના વિડીયોમાં આપણે 130મો બંધારણીય સુધારા બિલ 2025 વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. ત્યારબાદ આપણે MCQ પણ જોઈશું. ખૂબ જ અગત્યનો આ મુદ્દો છે. આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો, પૂરો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. પહેલાં મેળવીએ માહિતી. 130મો બંધારણીય સુધારા બિલ 2025 એ કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં રજૂ કરાયેલું એક મહત્વપૂર્ણ બિલ છે, જેનો ઉદ્દેશ્ય ભ્રષ્ટાચાર અથવા ગંભીર ગુનાઓનો સામનો કરી રહેલા વડાપ્રધાન, મુખ્યમંત્રીઓ અને મંત્રીઓને પદ પરથી હટાવવાનો છે. આ બિલનો મુખ્ય પ્રસ્તાવ એ છે કે જો કોઈ મંત્રી, વડાપ્રધાન કે મુખ્યમંત્રી ગંભીર ગુનાના આરોપ હેઠળ 30 દિવસ કે તેથી વધુ સમય માટે કસ્ટડીમાં હોય તો તેમને આપોઆપ તેમના પદ પરથી હટાવી દેવામાં આવશે. પદ પરથી હટાવવા માટેના કારણો. બિલ મુજબ મંત્રી, મુખ્યમંત્રી અથવા વડાપ્રધાનને પદ પરથી ત્યારે હટાવી શકાય છે જ્યારે તેમને એવા ગુનાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવે અને અટકાયતમાં રાખવામાં આવે કે જેની સજા ઓછામાં ઓછી 5 વર્ષ કે તેથી વધુ હોય. સજા કેટલી હોવી જોઈએ? કેવો ગુનો હોવો જોઈએ? તો 5 વર્ષ કે તેથી વધુની સજા હોવી જોઈએ અને 30 દિવસથી વધુ તેઓ જેલમાં હોવા જોઈએ અથવા કસ્ટડીમાં હોવા જોઈએ, તો તેઓનું પદ છે તે ગુમાવે છે. સમય મર્યાદા. જો કોઈ વ્યક્તિ આ ગુના હેઠળ સતત 30 દિવસ સુધી અટકાયતમાં રહે તો 31મા દિવસે તેમનું પદ આપોઆપ રદ થઈ જશે. કોઈ રદ નહીં કરે તો આપોઆપ પણ રદ થઈ જશે. અધિકારીઓ જોઈએ. કેન્દ્રમાં રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ પર મંત્રીને પદ પરથી હટાવશે. જો વડાપ્રધાન 31મા દિવસ સુધી સલાહ ન આપે તો મંત્રી આપોઆપ પદ ગુમાવશે. રાજ્યોમાં રાજ્યપાલ મુખ્યમંત્રીની સલાહ પર આ કાર્યવાહી કરશે. મુખ્યમંત્રીના કિસ્સામાં તેમણે 30 દિવસની અંદર રાજીનામું આપવું પડશે, અન્યથા તેમનું પદ છે તે આપોઆપ ખાલી થઈ જશે. બિલ અંગે વિવાદ અને ટીકાઓ પણ થઈ છે, તેના પર પણ આપણે એક નજર મારી લઈએ. આ બિલ રજૂ થતાં જ વિપક્ષી દળો દ્વારા તેની આકરી ટીકા કરવામાં આવી છે. વિરોધ પક્ષોએ તેને અસંવૈધાનિક અને લોકશાહી વિરોધી ગણાવ્યું છે. ન્યાયિક સિદ્ધાંતોનું ઉલ્લંઘન. વિરોધ પક્ષોનો મુખ્ય વાંધો એ છે કે આ બિલ નિર્દોષ સાબિત ન થાય ત્યાં સુધી નિર્દોષના મૂળભૂત સિદ્ધાંતની વિરુદ્ધ છે. માન લો કોઈ વ્યક્તિ છે તે નિર્દોષ છે, તેના ઉપર કોઈએ કેસ કરી દીધો અને તેને જેલમાં લઈ જવામાં આવે અને એ કેસ એવો હોય કે જેમાં 5 વર્ષની સજા કે તેથી વધુ સજા થઈ શકે, તો તે નિર્દોષ છે પરંતુ તેના ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો અને 1 મહિનો એટલે કે 30 દિવસ તે જેલમાં રહે છે, તો તેનું પદ પણ ખારીજ કરી દેવામાં આવે છે. તો આ રીતે છે તે અસંવૈધાનિક અને નિર્દોષ સાબિત ન થાય ત્યાં સુધી નિર્દોષના મૂળભૂત સિદ્ધાંતની વિરુદ્ધમાં છે તેવું કહેવાય છે. તે ગુનાની સજા થયા વગર માત્ર ધરપકડ અને અટકાયતના આધારે પદ પરથી હટાવવાની વાત કરે છે. સત્તાનો દુરુપયોગ. વિપક્ષને ભય છે કે કેન્દ્ર સરકાર આ બિલનો ઉપયોગ રાજકીય દુશ્મનોને નિશાન બનાવવા અને વિપક્ષી શાસિત રાજ્યોની સરકારોને અસ્થિર કરવા માટે કરી શકે છે. તેમને ડર છે કે તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી ખોટા આરોપો હેઠળ નેતાઓની ધરપકડ કરી શકાય છે. સત્તાનું કેન્દ્રીકરણ. કેટલાક રાજકીય વિશ્લેષકોએ દલીલ કરી છે કે આ બિલ સંઘીય માળખાને નબળું પાડી શકે છે અને કેન્દ્રને રાજ્યો પર વધુ સત્તા આપી શકે છે. આ બિલને સંસદની સંયુક્ત સમિતિને એટલે કે જોઈન્ટ કમિટી ઓફ પાર્લામેન્ટ ને વધુ ચર્ચા અને વિચારણા માટે મોકલવામાં આવ્યું છે, જેનો અહેવાલ સંસદના આગામી સત્રના પ્રથમ અઠવાડિયાના અંત સુધીમાં રજૂ કરવાનો રહેશે. તો બિલ મંજૂર નથી થઈ ગયું, ખાલી લોકસભામાં રજૂ થયું છે અને સંસદની સંયુક્ત સમિતિને છે ત્યાં બિલ મોકલી દેવામાં આવ્યું છે. ત્યાં વધુ ચર્ચા અને વિચારણા કરવામાં આવશે. હવે જોઈએ MCQ. MCQ જોતાં પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જોઈએ. 130મો બંધારણીય સુધારા બિલ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું છે? તો આ બિલ છે તે ભારતના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. ઓપ્શન બી. 130મો બંધારણીય સુધારા બિલ
કયા ગૃહમાં રજૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે અમિતભાઈ શાહ દ્વારા લોકસભામાં. તાજેતરમાં 130મું બંધારણીય સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું, તેનો મુખ્ય હેતુ શું છે? તો અહીં જવાબ આવશે રાજકારણમાં ભ્રષ્ટાચાર અને ગુનાખોરી સામે કડક પગલાં લેવા. ઓપ્શન એ. બંધારણ 130મો સુધારો બિલ 2025 કયા બંધારણીય અનુચ્છેદોમાં સુધારો કરવા માંગે છે? 4 ઓપ્શન આપેલા છે, આમાંથી શેમાં સુધારો કરવા માંગે છે? તો અહીં જવાબ આવશે ઓપ્શન બી, અનુચ્છેદ 75, 164 અને 239 AA સુધારો કરવા માંગે છે. નવા સુધારા મુજબ જો કોઈ પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અથવા મંત્રી કોઈ ગંભીર ગુનામાં જેમાં 5 વર્ષ કે તેથી વધુની સજાની જોગવાઈ હોય, આરોપસર સતત કેટલા દિવસ સુધી જેલમાં રહે છે અથવા કસ્ટડીમાં રહે છે તો તેને પદ પરથી દૂર કરાશે? તો અહીં જવાબ આવશે ઓપ્શન સી, 30 દિવસ સુધી જો જેલમાં રહે તો તેનું પદ છે તે જાય છે. તાજેતરમાં 130માં બંધારણીય સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું તે કોને લાગુ પડે છે? તો તે વડાપ્રધાન, મુખ્યમંત્રી અને મંત્રીઓ આપેલ તમામને લાગુ પડે છે. અહીં આપણે જોઈ લઈએ 130મો જે સુધારા બિલ છે તેના વિશે. સરકારનું સ્તર, અનુચ્છેદ, દૂર કરવાની સત્તા, શરત અને જો સરકારના વડાની ધરપકડ થાય તો અને પુનઃ નિયુક્તિ, આ બધી જ વસ્તુ આપણે જોઈશું. સરકારનું સ્તર, કેન્દ્ર સરકાર આપણે જોઈએ તો અનુચ્છેદ કયો છે? 75 અને તેમાં 5A, 75 5A માં સુધારો થયો છે. દૂર કરવાની સત્તા રાષ્ટ્રપતિની છે વડાપ્રધાનની સલાહ પર. શરત 5 વર્ષની સજાપાત્ર ગુનો હોય અને 30 દિવસ કસ્ટડીમાં હોય તો બધા માટે શરત એક સમાન છે એટલે યાદ રાખજો. વડાપ્રધાનને 30 દિવસની અંદર રાજીનામું આપવું પડશે, અન્યથા આપમેળે પદ છે તે રદ થશે. પુનઃ નિયુક્તિ, શું તેની ફરીવાર નિયુક્તિ થઈ શકે? તો જવાબ આવશે હા, જેલમાંથી છૂટ્યા પછી તે ફરીથી PM પદ ઉપર રહી શકે છે. રાજ્ય સરકારની વાત કરીએ તો તેમાં 164(4)A અનુચ્છેદ છે. દૂર કરવાની સત્તા રાજ્યપાલ પાસે છે મુખ્યમંત્રીની સલાહ પર. શરત આ જે છે 5 વર્ષની સજા અને 30 દિવસ કસ્ટડીમાં હોય. મુખ્યમંત્રીએ 30 દિવસની અંદર રાજીનામું આપવું પડશે, અન્યથા પદ છે તે આપમેળે રદ થઈ જશે. છૂટ્યા પછી તે પુનઃ નિયુક્ત થઈ શકે છે. જેમ કે કોઈ મુખ્યમંત્રી છે તે 30 દિવસથી વધુ જેલમાં રહ્યા અને તેનું પદ ગયું મુખ્યમંત્રીનું, તો 2 મહિના પછી તે છૂટીને પાછા આવે છે તો તે ફરીથી મુખ્યમંત્રી છે તે બની શકે છે કોઈ પણ પ્રકારની ચૂંટણી લડ્યા વગર. દિલ્હી માટે 239 AA 5A તે અનુચ્છેદમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ પર દૂર કરી શકે. શરત બધામાં એક જ છે. દિલ્હીના મુખ્યમંત્રીએ 30 દિવસની અંદર રાજીનામું આપવું પડશે, અન્યથા આપમેળે પદ છે તે સમાપ્ત થઈ જશે અને છૂટ્યા પછી તેઓ પણ ફરીથી પદ મેળવી શકે છે. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. તે પહેલાં વિડીયો પસંદ આવી રહી હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને ચેનલના નામ ઉપર અત્યારે તમે ક્લિક કરી અને વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો મળી જશે. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે 130મો બંધારણીય સુધારા બિલ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું છે? 4 ઓપ્શન આપેલા છે, જવાબ આપવાનો છે. બીજું, 130મો બંધારણીય સુધારા બિલ કયા ગૃહમાં રજૂ કરવામાં આવ્યું છે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. વાત કરીએ ફ્રી PDFની તો આ વિડીયોની ફ્રી PDF આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેને તમે વારંવાર રીડ કરી શકો છો. આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.